સાઉથ ઈસ્ટ એશિયાના કંબોડિયામાં ભારતીય નાગરિકોને બંધક બનાવી ત્રાસ ગુજારવાના મામલે વડોદરા સહિત દેશના અનેક સ્થળો પર એનઆઈએની ટીમે દરોડા પાડ્યા છે. ભારતીય નાગરિકોને આકર્ષક ડેટા એન્ટ્રીની નોકરીની લાલચ આપીને કંબોડિયામાં મોકલવામાં આવ્યા હતા, જેમાં ભારતીય નાગરિકોને માનવ તસ્કરી દ્વારા કંબોડિયા મોકલવામાં આવતા હોવાનો ખુલાસો થયો છે. કંબોડિયામાં ચીનના હેન્ડલરો દ્વારા તેઓને બંધક બનાવવામાં આવ્યા છે. આ કેસમાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, જેમાં વડોદરા શહેરમાં સુભાનપુરામાં આવેલ વિશ્વ મોહિની કોમ્પ્લેક્સમાં આવેલ યુઈએસ ઓફિસમાં ક્રાઇમ બ્રાન્ચ અને એનઆઈએની ટીમે દરોડો પાડ્યો હતો. પોલીસે મનીષ હિંગુ નામના શખ્સની ધરપકડ કરી છે. મનીષ હિંગોએ દિબાંશુ શાહુ નામના વ્યક્તિને નોકરીની લાલચ આપી વિયેતનામ મોકલ્યા હતા. ત્યાંથી કંબોડિયા મોકલી 35થી વધુ દિવસો સુધી બંધક બનાવી રાખ્યો હતો. ફરિયાદીએ આરોપી મનીષ હિંગુને લોન લઈ ₹1.5 લાખ ફી પણ ચૂકવી હતી. મનીષ હિંગુને ક્રાઇમ બ્રાન્ચની ઓફિસ પર લઈ જવામાં આવ્યો છે, જ્યાં આરોપી મનીષ હિંગુની પૂછપરછ કરવામાં આવી રહી છે.